તો દોસ્તો આપણે સવારમાં વહેલા ઉઠી ગયા હતા અને મોબાઈલ આગળ થોડું દેખાયું. પછી ગયા બ્રશ કરવા. તો પછી આપણે હોસ્ટેલમાંથી ભાઈબંધના ઘરે જવાનું હતું તો આપણે રિક્ષામાં બેસી ગયા. રિક્ષામાં બેઠા બેઠા મેં થોડોક બહારનો નજારો બતાવ્યો અને વ્લોગ ઉતાર્યો. તો આપણને ભારતનો તિરંગો જોવા મળ્યો. કોમેન્ટ બોક્સમાં જય હિન્દ લખતા જાજો. તો આપણે ભાઈબંધના ઘરે પહોંચી ગયા અને મોબાઈલ આગળ મેં મારું થોબડું બતાવ્યું. આપણે ભાઈબંધના ઢાબા ઉપર પહોંચી ગયા. ભાઈબંધના ઘરે 2-3 કલાક રોકાઈને આપણે નીકળી ગયા. રેપિડો બુક કરીને આપણે જઈ મારા ફોઈના ઘરે. ચલો. તો રસ્તામાં આપણે સાબરમતીનો નજારો જોયો. આપણે વાતું કરતા કરતા મારા ફોઈના ઘરે પહોંચી ગયા. પછી આપણે નાઈન ધોઈને ઢાબા ઉપર આવીને વાળ સેટ કરીને બેઠા. ત્યાં આપણને કાનુડાના દર્શન થયા. કેવા મસ્ત મજાના કાનાજી બેઠા છે, જોવો તમે પણ. પછી આપણે કાલે જ નવું આવેલું સ્પાઈડરમેનનું મૂવી જોયું. એલા ભાઈ, આ તો ઝાડો ફેંકીને ઉડ્યો. એલા ઝાડો ફેંકો. એલા ભટકાણો. એલા શું થયું? એ પંખીડા ઉડાડ્યા લે. એ સોંટી ગયા પંખીડા. એ ગમે આ ટીંગાઈ જાય. એલા ઉડ્યો. એલા આજો કરે. મકડીનો ઝાલામાં સોંટી ગયો હોય એ ફેંકો. ઉડ્યો લે પડ્યો. એટલે 2 ફેંકા. એ ભાઈગો. આ લે સિટી તો જુઓ તમે ખાલી. ઓહો, અલગ ही લેવલ का બંદા. એ બધા ભાઈગા ભડકો થયો. એ આ ઉડીને પડ્યો. અંદરથી તો પૂછડી વાળો વીછી નીકળે છે. એલા ભાઈ. આ તો ડબલું ઉપાડ્યું અને માર્યું. આહા. તો પછી પાછું આપણે બીજી વખત સાંજે નાહી લીધું હતું. પછી ખાઈ બાઈને પાછો સૂઈ ગયો અને ચાર્જિંગનું દોડું આડું આવે હેલામાં તો. હેલો દોસ્તો, જો તમને મારો આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. और वो जो लाल वाला बटन है उस पे भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो